જે સત્તાવાર રીતે ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારે બંને વિધાનસભા માટે અમારા ચાર પ્રભારીઓની કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવે છે। વિસાવદરની બેઠક માટે ભાઈ શ્રી પરેશભાઈ ધાનાણી, પુંજાભાઈ વંશ, ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા દલિત આગેવાન વશરામભાઈ સાગઠિયા આ ચાર પ્રભારીઓ વિસાવદર માટે રહેશે। કડી માટે લોકસભાના સાંસદ સિનિયર નેતા ગેનીબેન ઠાકોર, અમારા કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશભાઈ મેવાણી, અમારા કડી માટેના ત્રીજા પ્રભારી તરીકે પાટણના ધારાસભ્ય અને દંડક કિરીટભાઈ પટેલ અને ચોથા પ્રભારી તરીકે માલધારી નેતા માજી ધારાસભ્ય ભાઈ શ્રી રઘુભાઈ દેસાઈ એ અમારા કડી માટેના પ્રભારીઓ રહેશે। તો શક્તિસિંહ ગોહિલે જે નિવેદન આપ્યું છે, ત્રીજો પક્ષ ક્યારેય સફળ નથી થયો ગુજરાતમાં, આ જ વિષય પર હાલ ગુજરાત પ્રદેશ પ્રમુખ આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી આપણી સાથે જોડાયા છે। ઈસુદાનભાઈ, આપનું સ્વાગત છે। શક્તિસિંહ ગોહિલે કહી દીધું છે કે ત્રીજો પક્ષ ક્યારેય સફળ થયો નથી અને મત તોડવાના પ્રયત્નો થશે તો પણ હવે ત્રીજી પાર્ટી સફળ નહીં થાય, પહેલી પ્રતિક્રિયા? હું મારા સન્માનીય જે શક્તિભાઈ અને શક્તિભાઈને કદાચ કોઈ ઉપરથી પ્રેશર હોય કે જે પણ હોય, હવે ત્રીજા પક્ષની વાત જ નથી। ગુજરાતની જનતાએ ઓલરેડી આમ આદમી પાર્ટીને સ્વીકારી લીધી છે અને મારે કહેવા માંગુ છું, તમે બ્રેકિંગમાં ચલાવજો કે અત્યારે સૌરાષ્ટ્રની 54 સીટો છે, સૌરાષ્ટ્ર કચ્છની, એમાંથી કોંગ્રેસ પાસે માત્ર એક જ ઉમેદવાર 400 વોટથી જીતેલા છે, 800 વોટથી એક જ ઉમેદવાર જીત્યા છે, એક જ ધારાસભ્ય છે ત્યાં આખા સૌરાષ્ટ્ર કચ્છમાં કોંગ્રેસના, જયારે આમ આદમી પાર્ટીના અત્યારે 4 ધારાસભ્યો છે। તો તમે મને સમજાવો કે કોણ મજબૂત થયું? આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો એક ધારાસભ્ય છે, કોંગ્રેસનો એક છે, જયારે આમ આદમી પાર્ટીનો અત્યારે ધારાસભ્ય છે ચતુરભાઈ વસાવા, બહુ જ મજબૂત છે। તો કોણ મજબૂત થયું? અને એ તો 2022ની વાત હતી। હવે મારે વિનંતી કરવી છે કોંગ્રેસને કે ભાજપની રાહુલ ગાંધીએ કીધું એમ બી ટીમ ના બને। આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ચૂંટણી લડી રહી છે ને લોકો લડી રહ્યા છે। આ વિસાવદરની ચૂંટણી છે એ ગોપાલ ઇટાલિયા ખેડૂતોનો અવાજ બનીને લડી રહ્યું છે, જેના કારણે ભાજપ કોંગ્રેસ બંને એને હરાવવા માટે શું કામ બને? ભાજપ કરે ને એ તો સમજી શકાય એમ છે। બીજું કે વિસાવદરમાં 2022ની ચૂંટણીમાં કોંગ્રેસને 15,000 વોટ મળેલા છે, તો આ વખતે તો કોંગ્રેસને 3-4 હજાર જ મત મળવાના છે। તો કોંગ્રેસ એ બતાવે કે આવું કેમ કરે છે। ત્રીજું કે કોંગ્રેસ છે ગઠબંધન ધર્મ પણ કોંગ્રેસે નિભાવ્યો નથી। અમે 4 પેટા ચૂંટણી એના પછી એક વાવની 5 અમે વિધાનસભાની અમે પાસે ઉમેદવારો હતા, લડવાના હતા। વાવમાં પણ અમારી પાસે અમારા ત્યાંની ડોક્ટર રમેશે પીસી કરીને તમે બધા ચલાવ્યું હતું કે ભાઈ અમે વાવમાં ચૂંટણી લડીશું। પછી મને કોંગ્રેસના નેતાનો ફોન આવ્યો, મળ્યા, મેં કીધું કોઈ ચિંતા નથી, ભાજપને હરાવવું એ આપણો લક્ષ્ય છે। ગુજરાતની જનતાને અજગરની જેમ ભાજપે ભરડો લીધો છે, ભ્રષ્ટાચારી ભાજપને કાઢવી છે। તો મેં મારા ઉમેદવારોને, મારા કાર્યકર્તાઓને સમજાવ્યા, મીટિંગ કરી અને કોંગ્રેસને જીતાડવા માટે મદદ કરવા માટે અપીલ કરી 5 કોંગ્રેસ હારી ગઈ। તમે જુઓ નગરપાલિકાની ચૂંટણીઓમાં 13 નગરપાલિકા કોંગ્રેસ પાસેથી એકે ન રહી, 0 થઈ ગઈ। તો તમે એમ કહો છો કે કોંગ્રેસ ખતમ થઈ રહી છે, છતાંય આમ આદમી પાર્ટી એવું કહે છે કે મારા શક્તિભાઈને બધાને મારા વંદનીય છે, બધાને વિનંતી છે કે જો તમે ગુજરાતની જનતાને જીતાડવા માંગતા હો, ભાજપને હરાવવા માંગતા હો, તો તમે કોંગ્રેસના જ 50 કાર્યકર્તાઓને પૂછી લ્યો વિસાવદરમાં। અચ્છા, વિસાવદરમાં 100 કોલ કરાવડાવો કે ભાઈ કોણ કોંગ્રેસ ઉભો રાખવો જોઈએ કે ન રાખવો જોઈએ, તો ઓટોમેટિકલી વિસાવદરની જનતા, ગુજરાતની જનતા કહેશે। અત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ નારાજ છે કોંગ્રેસના મોટા નેતાઓના નિર્ણયથી કે આ કોના કિસ્સારે ગોપાલભાઈને હરાવવા માટે કોંગ્રેસ તૈયાર થઈ છે। તો આ જો કે ગોપાલભાઈ હારશે એટલા માટે નહીં કે વિસાવદરની જનતા અત્યારે બહુ ક્લિયર છે। ભાજપના કાર્યકર્તાઓ, કોંગ્રેસના કાર્યકર્તાઓ વિસાવદરમાં છે, એમને પણ મારી અપીલ છે કે ગુજરાતના ખેડૂતોની લડાઈ છે। 54 લાખ ખેડૂતો, 1,20 લાખ મજૂરો અને શ્રમિકો ચૂંટણી લડી રહ્યા છે, માત્ર ગોપાલભાઈ નથી લડી રહ્યા। એટલે બધા એક થઈ અને જીતાડો। અને જો વિસાવદરની ચૂંટણી ભાજપ હારશે, ગોપાલભાઈ જીતશે એટલે ખેડૂતોનો દેવું માફ થઈ જશે, ભાજપે ફરજિયાત ઇકોઝોન હટાવવું પડશે, ખેડૂતો માટે પાક વીમા યોજના પાછી લાવવી પડશે। આ ભાજપ કરશે અને કરવું પડશે ભાજપે, અને કરાવીને રહેશે ગોપાલભાઈ। પણ ઈશુદાનભાઈ, આપ કહી રહ્યા છો એક થઈને લડવું જોઈએ, પણ જ્યારે ગોપાલ ઇટાલિયાનું નામ તમે જાહેર કર્યું હતું ત્યારે શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે ઉમેદવારને લઈને કોઈ ચર્ચા આમ આદમી પાર્ટી અમારી સાથે નહોતી કરી। હવે હું આખા ગુજરાતના કોંગ્રેસના કાર્યકર્તાઓને અને ગુજરાતની જનતાને એક કહેવા માંગુ છું, આ ખાસ તમે બ્રેકિંગમાં ચલાવજો
કે જે એના ભાગમાં જે આવ્યા 5 પેટા ચૂંટણીમાં શક્તિભાઈને પૂછી લ્યો કે ઈશુદાનભાઈ કે આમ આદમી પાર્ટીને કોઈ પૂછ્યા છે ઉમેદવારમાં? નથી પૂછ્યા. 24 લોકસભાની સીટો એના ભાગમાં આવી, એમણે પૂછ્યા છે? નથી પૂછ્યા. જેના ભાગમાં જે સીટ આવે એને કોને ઉમેદવાર એ પાર્ટી નક્કી કરે છે, એવું નક્કી થયેલું હતું. અમે કોઈએ 24 લોકસભામાં, માનો કે અમારે ભાગમાં 2 આવી હતી, ભાવનગર અને ભરૂચ, તો અમે નક્કી કર્યું હતું. 24 એ લોકોએ નક્કી કર્યા છે. અમને તો પૂછ્યું જ નથી કે આમ આદમીને પૂછ્યું જ નથી. તો આ તો વાત ક્લિયર હતી. વિસાવદર અમારા ભાગમાં હતી તો અમે જ ઉમેદવાર નક્કી કરીએ ને. અને માની લો કે એમાં કઈ ક્લેરિટી હોય કે એને એવું હોય કે ભાઈ તમે અમને ખાલી જાણે ન કરી, તો અત્યારે જાણ કરી દઈએ અમારા ગોપાલભાઈ ઇટાલિયા ઉમેદવાર છે, લો આવો તમે જો એ જ ઈચ્છતા હો તો તમે ટેકો જાહેર કરો. એવું નથી ઈચ્છતા. આમાં ગોપાલભાઈને હરાવવા માટે ભાજપે ષડયંત્ર રચ્યું છે ને. રાહુલ ગાંધીએ કીધું કે કેટલાક કોંગ્રેસના નેતાઓ ભાજપની બી ટીમ થઈને બી ટીમ થઈને કામ કરે છે. એનો આ પરચો હોય એવું લાગે છે. પણ કોંગ્રેસના કાર્યકર્તાઓને મારી વિનંતી છે કે ગુજરાતના, કે જુઓ તમે તમારા દિલ ઉપર હાથ રાખીને નક્કી કરો કે વિસાવદરમાં ગોપાલભાઈથી મજબૂત કઈ પાર્ટીમાં લીડર છે. બીજું કે ખેડૂતોનો અવાજ છે. ત્રીજું કે 15,000 જ મત 2022માં કોંગ્રેસને મળેલા છે, તો અત્યારે તો 2,000 નહીં મળે. ચોથું કે અમે હજી પણ કડીની વિધાનસભાની ચૂંટણી છે, કોંગ્રેસ એવું ઈચ્છતી હોય કે ભાઈ આ મામલે સપોર્ટ કરે તો અમે એ બાબતે પણ વિચારીશું. અમારો લક્ષ્ય છે ભાજપને હરાવવું. જો કોંગ્રેસનું લક્ષ્ય હોય તો કોંગ્રેસ જાહેર કરે.